અમદાવાદના મિની કુંભ સમાન કાંકરિયા કાર્નિવલનો આજે ચોથો દિવસ છે। ગઈકાલે ત્રીજા દિવસે 1 લાખથી વધુની જનમેદની ઉમટતા તમામ ગેટ બંધ કરવાની ફરજ પડી હતી। પાર્થોઝાના સૂરો અને બોમ્બે સર્કસના કરતબોએ અમદાવાદીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આજે રજાનો દિવસ હોવાથી માનવ મહેરામણ ઉમટવાની શક્યતા છે। આજે સાંજે પ્રખ્યાત લોક ગાયિકા ગીતાબેન રબારી સ્ટેજ ગજવશે। સવારે યોગ અને મેડિટેશન બાદ હવે સાંજની સંગીતમય રમઝટ માટે તંત્ર દ્વારા ચુસ્ત ક્રાઉડ મેનેજમેન્ટ ગોઠવવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસ પૂર્ણ થયા છે। 3 દિવસમાં લાખોની સંખ્યામાં લોકો જે છે તે મુલાકાત લીધી છે અને આજે ચોથો દિવસ છે ત્યારે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે પણ જે રંગારંગ કાર્યક્રમ જે છે તે જોવા મળી રહ્યો છે। આજ વહેલી સવારની જ્યારે વાત કરીએ તો વહેલી સવારમાં પણ મોટી સંખ્યામાં નગરજનો જે છે તે ઉમટ્યા હતા અને ખાસ કરીને જે પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વખતે કાંકરિયા કાર્નિવલનો આ ચોથો દિવસ છે। યોગ, લોક અને સંસ્કૃતિ સાથે સાથે સંગીતનો જે અનોખો સંગમ જે છે તે આજે પણ જોવા મળશે અને તેને લઈને અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મુજબ જ યોગામાં જે છે તે મોટી સંખ્યામાં શહેરીજનો જે છે તે જોડાયા હતા અને ત્યારબાદ હવે આખા દિવસની જ્યારે આપણે વાત કરીએ તો આખા દિવસમાં આ જ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો જે છે તે જોવા મળશે। ખાસ કરીને સાંજની જ્યારે વાત કરીએ ત્યારે સાંજે પણ મોટી સંખ્યામાં આજે રવિવારનો દિવસ છે અને રજાના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાત લે તે પ્રકારની જોવા મળી રહી છે। સાંજે જ્યારે વાત કરવામાં આવે તો સાંજે લોક ગાયિકા ગીતાબેન રબારી જે છે તે પણ આજે આવવાના છે અને તેના દ્વારા પણ સંગીતનો જલસો જે છે તે જોવા મળી શકે છે। તેમના સંગીતના તાલે અને તેમના ગરબાના અને ગીતોના ઝૂમે નગરજનો ક્યાંક ઝૂમતા હોય તે પ્રકારનું પણ જોવા મળશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આજે ચોથો દિવસ છે અને અત્યાર સુધીની વાત કરીએ તો લાખોની સંખ્યામાં આજે મુલાકાતીઓએ કાર્નિવલની મુલાકાત લીધી છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ લાખની આસપાસ સંખ્યા થઈ હતી ને લોકોને જે છે તે અંદર એન્ટ્રી ગેટમાંથી પ્રવેશ જે છે તે બંધ કરવો પડ્યો હતો અને આજે રજાનો દિવસ છે। આજે પણ મોટી સંખ્યામાં નગરજનો આવે અને અહીંની મુલાકાત લે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।